પ્લાસ્ટિક પ્રદૂષણને સંબોધવાનો ભ્રમ। જો આપણે આજે પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ કરી દઈએ, ભલે આજે આપણે છેલ્લી પ્લાસ્ટિક બોટલ પણ ફેંકી દઈએ, તે આપણા મહાસાગરોમાં ઓછામાં ઓછા 400મી વધુ વર્ષો સુધી રહેશે અને પછી માઇક્રો નેનો પ્લાસ્ટિકની સફર શરૂ થાય છે। અને તેથી અમારા કાફેટેરિયામાં એક પોસ્ટર છે જ્યાં આપણે કહીએ છીએ કે તમે જાણો છો, હું કદાચ નહીં તમે તમારા પૌત્રો અથવા પૌત્ર પૌત્રીઓ નહીં જોઈ શકો, પણ હું જોઈશ પ્લાસ્ટિક બોટલ કહેતા। અને મને લાગે છે કે તે સાચું છે। જો આપણે મહાસાગરોમાં પ્લાસ્ટિક પ્રદૂષણના પ્રમાણ પર નજર કરીએ તો તે સ્પષ્ટ થાય છે કે સંપૂર્ણ સફાઈમાં હજારો વર્ષ લાગી શકે છે। આજે વિશ્વ મહાસાગરમાં લગભગ 200 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો છે। દરમિયાન દર વર્ષે લગભગ 20,000 ટન પ્લાસ્ટિક કચરો કાઢવામાં આવે છે। તે 1%ના 100મા ભાગ કરતાં પણ ઓછું છે, જે હાલના જથ્થાની તુલનામાં નજીવું અંશ છે। આ દરે સમુદ્રને સંપૂર્ણપણે સાફ કરવામાં લગભગ 10,000 વર્ષ લાગશે અને તે ફક્ત ત્યારે જ શક્ય બનશે જો આપણે આજથી સમુદ્રમાં પ્રવેશતા તમામ પ્લાસ્ટિકને બંધ કરી દઈએ। પ્લાસ્ટિક હાલમાં પર્યાવરણમાં એટલી ઝડપથી પ્રવેશી રહ્યું છે કે તેને પર્યાવરણમાંથી દૂર કરવાની અથવા કચરાને દૂર કરવાની આપણી ક્ષમતા કરતાં ઘણી વધારે છે। ચાલો ધારીએ કે માનવતાએ તકનીકી પ્રગતિ હાંસલ કરી છે, પ્રચંડ સંસાધનોનું રોકાણ કરે છે અને સફાઈ કાર્યક્ષમતામાં 5 ગણો વધારો કરે છે। તેમ છતાં પ્રક્રિયામાં હજુ પણ લગભગ 2000 વર્ષ લાગશે। વાસ્તવમાં આપણે પ્રદૂષણના વર્તમાન વાર્ષિક પ્રવાહનો પણ સામનો કરી શકતા નથી। દાયકાઓથી જે એકઠું થઈ રહ્યું છે તેના પરિણામોને દૂર કરવાનું તો દૂર જ, આપણે બાયોસ્ફિયરમાં એકઠા થયેલા બધા પ્લાસ્ટિકને દૂર કરવામાં અસમર્થ છીએ એટલું જ નહીં, પરંતુ તેમ કરવાનો પ્રયાસ કરવાથી જીવંત જીવોને પણ જોખમમાં મુકાઈ શકે છે। કેટલીક સંસ્થાઓની પહેલ છે, તેઓ કચરો એકઠો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, મૃત કચરાના ઢગલા મૃત સ્થળો એકઠા કરી રહ્યા છે, તેઓ ગનસ્ટોન પણ એકઠો કરી રહ્યા છે। તમે જાણો છો, જીવો સમુદ્રના ઉપરના સ્તરના ફક્ત 15 સેન્ટીમીટર જ છોડી રહ્યા છે, તો જે જીવો તે કૃત્રિમ સામગ્રીનો ઉપયોગ શિકારના સ્થળ, માળાના સ્થળ, ખોરાકના સ્થળ તરીકે કરે છે, અથવા તેઓ તે પ્લાસ્ટિક પર ઈંડા મૂકે છે। તેથી જ્યારે તમે આ બધા પ્લાસ્ટિક દૂર કરો છો ત્યારે તમે તે બધા જીવોને પણ દૂર કરો છો। તેથી કારણ કે દૂર કરવું આ પણ એક બીજી સમસ્યા છે। તો એકવાર પ્લાસ્ટિક પર્યાવરણમાં આવી જાય પછી તમે જાણો છો કે આ પર્યાવરણમાંથી આ પ્લાસ્ટિકને દૂર કરવાનો કોઈ રસ્તો નથી, કોઈ યોગ્ય અને હાનિકારક રસ્તો નથી। વધુમાં પ્લાસ્ટિકનો નોંધપાત્ર ભાગ પહેલાથી જ સૂક્ષ્મ અને નેનો પાર્ટિકલ્સમાં વિભાજિત થઈ ગયો છે, જે હવે સમુદ્ર તળ પર પડે છે, પાણીના સ્તંભમાંથી પસાર થાય છે, દરિયાઈ જીવોના શરીરમાં પ્રવેશ કરે છે અને પદાર્થના વૈશ્વિક ચક્રનો ભાગ બની જાય છે। આ કણોને જાળી વડે પકડી શકાતા નથી અથવા મેન્યુઅલી એકત્રિત કરી શકાતા નથી। આનો અર્થ એ છે કે પર્યાવરણમાંથી પ્લાસ્ટિકનું સરળ યાંત્રિક નિરાકરણ સૌથી આશાવાદી પરિસ્થિતિમાં પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે। આપણે હવે એવા કાટમાળનો સામનો કરી રહ્યા નથી જે સરળતાથી ઉપાડી શકાય, પરંતુ ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ ધરાવતા નેનો પાર્ટિકલ્સનો સામનો કરી રહ્યા છીએ। આ નેનો મટીરિયલ પહેલાથી જ ગ્રહ પરના દરેક જીવંત વસ્તુમાં જડાઈ ગયું છે, અને જો આપણે સમુદ્રમાંથી દરેક પ્લાસ્ટિક બોટલ અને દરેક રેપર દૂર કરવામાં સફળ થઈએ તો પણ એક પ્રશ્ન બાકી રહેશે, આગળ શું થશે? આપણે હજુ પણ પ્લાસ્ટિક કચરાના ઢગલા એકત્રિત કરવાના હતા, તેનો નિકાલ કરવાની કોઈ સલામત પદ્ધતિ નથી। સમગ્ર ગ્રહ પર અનૌપચારિક ડમ્પ સાઇટ્સમાં ગેરવ્યવસ્થાપિત કચરો છે। કેટલાક કચરાને બાળી નાખવામાં આવ્યો છે, કેટલાકને વ્યાપારી રીતે ભસ્મીકરણ યંત્રોમાં બાળી નાખવામાં આવ્યા છે, જેમાં યોગ્ય સ્ક્રીન અને ફિલ્ટર્સ હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે, જેથી તે રસાયણો એકત્રિત કરી શકે જે મુક્ત થઈ શકે છે। જે દેશોમાં અન્ય રાષ્ટ્રો દ્વારા નિકાસ કરવામાં આવતા પ્લાસ્ટિક કચરાનો સામનો કરવા માટે યોગ્ય કચરો વ્યવસ્થાપન સુવિધાઓ ધરાવવા માટે પૂરતી સમૃદ્ધ નથી, ત્યાં ખુલ્લામાં ધૂળ સળગાવવાની પરિસ્થિતિઓમાં સળગાવવામાં આવે છે અને પછી તેમાંથી કેટલાક કચરો કહેવાતી માન્યતા પ્રાપ્ત કચરો વ્યવસ્થાપન પ્રણાલીઓમાં ગયો હોત, પરંતુ તેમાં તેને જમીન નીચે લેન્ડફિલમાં દાટી દેવાનો સમાવેશ થઈ શકે છે, જ્યાં અલબત્ત તે ભવિષ્યમાં વર્તમાન સમસ્યાઓ તરફ પાછા ફરી શકે છે
અથવા ખરેખર તેને વાણિજ્યિક ભસ્મીકરણ કેન્દ્રોમાં બાળી નાખવાનો સમાવેશ થઈ શકે છે, પરંતુ ઘટનાની ગુણવત્તા પર આધાર રાખીને અલબત્ત તેના વિશે ચિંતાઓ છે. તે ભસ્મીકરણ ઉપકરણોમાંથી ઉત્સર્જન. પ્લાસ્ટિક બાળવાથી પછી ભલે તે બગીચામાં લાગેલી આગમાં હોય કે ઔદ્યોગિક ભસ્મીકરણ ઉપકરણોમાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. તે ફક્ત તેને વધુ ખતરનાક સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. જ્યારે ગરમ કરવામાં આવે છે અથવા બાળવામાં આવે છે, ત્યારે મોટી પ્લાસ્ટિક વસ્તુઓ સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિકમાં તૂટી જાય છે, જે હવામાં વિખેરાઈ જાય છે, સપાટી પર સ્થિર થાય છે અને વરસાદ સાથે પાણી અને માટીમાં પ્રવેશ કરે છે. જ્વાળાઓમાં પ્લાસ્ટિકનું દેખીતી રીતે અદૃશ્ય થવું એ એક ભ્રમ છે. બાળવાથી પ્લાસ્ટિકના ટુકડા થવાનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે, જે સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિકમાં ફેરવાઈ જાય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો છે. અને આ ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ કણો જ શરીરમાં ઊંડાણમાં પ્રવેશી શકે છે, જેમાં મગજ અને અન્ય કોષોનો પણ સમાવેશ થાય છે, જ્યાં તેઓ વિવિધ પ્રકારના રોગોનું કારણ બને છે. જ્યારે તમે રિસાયકલિંગ સુવિધામાં પ્લાસ્ટિક નાખો છો ત્યારે તેઓ પહેલા મોટા પ્લાસ્ટિકના ટુકડા કરીને તેના ટુકડા અને નાના પ્લાસ્ટિકના ટુકડા બનાવે છે, અને પછી તે કાપણી દરમિયાન તેઓ તમારા ધોવા માટે પણ ઉપયોગ કરે છે. તમે જાણો છો કે ધોવા દરમિયાન પ્લાસ્ટિક પરની કેટલીક અનિચ્છનીય સામગ્રી દૂર કરવા માટે તેમને ધોવા પડશે. સામગ્રી ઘણા મારો મતલબકુલ દળનો વિશાળ ટકા ગુમાવે છે. તેથી તે ખોવાયેલી સામગ્રી ગંદા પાણીના પ્રવાહ રિસાયકલિંગ પ્રવૃત્તિઓ પ્રથાઓ જળમાર્ગોમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણને ખવડાવવા માટે જશે. એક સરળ અને નિયમિત રિસાયકલિંગ સુવિધા તરીકે અબજો માઇક્રોપ્લાસ્ટિક ઉત્પન્ન કરી શકે છે અને પછી પાણીમાં મુક્ત થઈ શકે છે. ગંદા પાણીનો પ્રવાહ હોય કે જળમાર્ગ. અને કમનસીબે જે બાબતોનો ઉકેલ હોવાનો દાવો કરવામાં આવે છે, તેમાં હું જે જોઉં છું તે એ છે કે બજારમાં મૂકતા પહેલા તેનું યોગ્ય રીતે પરીક્ષણ કરવામાં આવતું નથી, અને પછી અણધાર્યા પરિણામોની સંભાવના હોઈ શકે છે. પાયરોલિસિસ. પહેલી નજરે તે એક ટેકનોલોજીકલ ચમત્કાર જેવું લાગે છે. આપણે પ્લાસ્ટિકનો કચરો લઈએ છીએ, તેને ઓક્સિજન વિના 800 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરીએ છીએ અને બળતણ મેળવીએ છીએ. કચરાના ઢગલાને બદલે આપણને ગેસ પ્રવાહી અને કાર્બનનો એક નાનો અવશેષ મળે છે. આશાસ્પદ લાગે છે, ખરું ને? પરંતુ આ ટેકનોલોજીની બીજી બાજુ પણ છે, એક અદૃશ્ય અને ઘણી વધુ ખતરનાક. ઊંચા તાપમાનના વિઘટન દરમિયાન પ્લાસ્ટિક ફક્ત અદૃશ્ય થઈ જતું નથી. પાયરોલિસિસ ડાયોક્સિન અને ફ્યુરાન્સના ઉત્સર્જન સાથે થાય છે, જે ગ્રહ પરના કેટલાક સૌથી ઝેરી પદાર્થો છે. તે કાર્સિનોજેનિક છે, અંતઃસ્ત્રાવી પ્રણાલીને વિક્ષેપિત કરે છે અને માનવ પેશીઓમાં એકઠા થઈ શકે છે. ઓછી સાંદ્રતામાં પણ તે ખતરનાક છે. જો તમે 1 ટન પ્લાસ્ટિકમાંથી 600 લિટર પ્રવાહી બળતણ મેળવવામાં સફળ થાઓ, તો પણ આવા બળતણની કિંમત માનવ સ્વાસ્થ્ય અને જીવન માટે ખતરો છે. આવી નિકાલ પદ્ધતિઓ પર આધાર રાખીને આપણે પ્લાસ્ટિકના અદૃશ્યતા વધુ ખતરનાક સ્વરૂપમાં રૂપાંતરને વેગ આપી રહ્યા છીએ. હું તમને યાદ અપાવી દઉં કે સમુદ્રમાં રહેલા સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સનું પ્રમાણ માનવજાત સહિત આપણા સમગ્ર બાયોસ્ફિયરનો 3 વખત નાશ કરવા માટે પૂરતું છે. તે દરમિયાન સૂક્ષ્મ પ્લાસ્ટિક્સનું વિઘટન થતું રહે છે, જેનાથી વિશાળ માત્રામાં નેનોપ્લાસ્ટિક્સ ઉત્પન્ન થાય છે. ડોક્ટર કેનરનું ઉદાહરણ યાદ કરો. એક સૂક્ષ્મ પ્લાસ્ટિક કણ અબજો નેનોપાર્ટિકલ્સનું વિભાજન કરી શકે છે, અને અસંખ્ય માઇક્રોપ્લાસ્ટિક્સ પહેલાથી જ દરેક જગ્યાએ હાજર છે, જે સતત નાના ટુકડાઓમાં પણ તૂટી રહ્યા છે. આ પ્રક્રિયા માનવતા અને આપણી આસપાસની દરેક વસ્તુના વિનાશ તરફ દોરી રહી છે. આજે ઘણા લોકોએ આ કટોકટીને વ્યવસાયમાં ફેરવવાનું શરૂ કર્યું છે. શરીરમાંથી માઇક્રોપ્લાસ્ટિક્સ દૂર કરવા માટે તમામ પ્રકારની પદ્ધતિઓ શોધવી શરૂ કરી છે, અને લોકો આ સારવાર માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે. પરંતુ ખરો પ્રશ્ન એ છે કે શું તેઓ ખરેખર કામ કરે છે? આજે આરોગ્ય સંભાળમાં અને કેટલાક વૈજ્ઞાનિક વર્તુળોમાં પણ માનવ શરીરને માઇક્રોપ્લાસ્ટિકથી શુદ્ધ કરવાની કથિત પદ્ધતિઓ વિશે ચર્ચા વધી રહી છે. પ્લાઝ્મા ફેરેસીસ હિમોસોર્પ્શન, યાંત્રિક ગાળણ ક્રિયા ઉપકરણો, આહાર શોષક પદાર્થો અને શરીરને ડિટોક્સિફાય કરવાનો દાવો કરતા કુદરતી પુરવણીઓ સહિત વિવિધ અભિગમોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રથમ નજરમાં તે બધું વાજબી લાગે છે. જો શરીરમાં કંઈક ઝેરી હોય, તેને દૂર કરવું જોઈએ.
પરંતુ સત્ય એ છે કે આ પદ્ધતિઓ ખરેખર સમસ્યાનો ઉકેલ લાવતી નથી. મને નથી લાગતું કે લોહીમાંથી સૂક્ષ્મ નેનોપ્લાસ્ટિકને ફિલ્ટર કરવા માટે કોઈ વૈજ્ઞાનિક રીતે સાબિત તકનીકો અસ્તિત્વમાં છે. તે અંગોમાં જ જમા થઈ જાય છે, જે ખરેખર એવી વસ્તુ નથી જે તમે કોઈ ફિલ્ટરેશન મશીનમાં લોહી મોકલીને ફિલ્ટર કરી શકો. નેનોપ્લાસ્ટિક્સ માનવ કોષોમાં પહેલાથી જ ઘૂસી ગયા છે. તેઓ ફક્ત લોહીના પ્રવાહમાં અણગમતા મહેમાનની જેમ ફરતા નથી. તમે ફક્ત તેમને બહાર કાઢી શકો છો. તેઓ શરીરના આંતરિક વાતાવરણનો ભાગ બની ગયા છે. હા, આપણે સોર્બેન્ટ્સ અથવા ફિલ્ટર પ્લાઝમાથી લોહીને શુદ્ધ કરી શકીએ છીએ, પરંતુ આવી પ્રક્રિયાઓ ખરેખર કેટલી અસરકારક હોઈ શકે છે? અમે આ પ્લાસ્ટિકનું ઉત્પાદન અને આ સામગ્રીનો ઉપયોગ શરૂ કર્યો, જેની ઘણી સકારાત્મક અસરો છે. હોસ્પિટલમાં જ્યારે હું મારા રોજિંદા કામના વાતાવરણમાં નજર નાખું છું, ત્યારે મને લાગે છે કે હોસ્પિટલમાં હું જે કંઈ સ્પર્શ કરું છું તેમાંથી 80% પ્લાસ્ટિકનું બનેલું છે, મારા મોજાથી શરૂ કરીને. અને કદાચ 80 થી 90% મશીન પોતે પ્લાસ્ટિકનું બનેલું છે. અને તે આરોગ્ય સંભાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. વધુમાં, રક્ત શુદ્ધિકરણ પ્રક્રિયાઓ માટે ઉપયોગમાં લેવાતા દ્રાવણોમાં પણ પ્લાસ્ટિક હોય છે. જ્યારે તમે બીમાર થાઓ છો, તમે કોઈ હોસ્પિટલમાં જઈ રહ્યા છો, તો તમે કદાચ સારવાર માટે હોસ્પિટલમાં જશો અને પછી તેઓ તમને કેટલાક ઉકેલો આપશે, જેમ કે તમે જાણો છો ઇન્ફ્યુઝન, જેમ કે તેઓ તમારા પાંખની અંદર કંઈક નાખશે અને પછી તેઓ સ્થિતિસ્થાપક પેકેજમાંથી કેટલાક પ્રવાહી તમારા જાણીતા રક્ત પ્રણાલીમાં સ્થાનાંતરિત કરશે. તેથી તે નસમાં ઉકેલોમાં ઓછામાં ઓછું પ્રતિ લિટર 62 માઇક્રોપ્લાસ્ટિક કણો. તો આ માનવ તંત્ર રક્તતંત્રમાં માઇક્રોપ્લાસ્ટિકનો સીધો ટ્રાન્સફર સંપર્ક છે. તેથી આપણને એક વિરોધાભાસનો સામનો કરવો પડે છે. પ્લાસ્ટિકના પરિણામોને દૂર કરવાનો પ્રયાસ કરવા માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છીએ. આવી પ્રક્રિયાઓ ખરેખર એકંદર ઝેરી ભાર ઘટાડી શકે છે, પરંતુ તે મુખ્ય મુદ્દાને સંબોધતી નથી. તેઓ કોષોમાંથી પ્લાસ્ટિક કાઢતા નથી, તેના ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જને તટસ્થ કરતા નથી, વિક્ષેપિત સિગ્નલિંગ માર્ગોને પુનઃસ્થાપિત કરશો નહીં, ને મગજરોગ પ્રતિકારક શક્તિ અથવા માઇટોકોન્ડ્રિયાનું રક્ષણ કરશો નહીં. વ્યક્તિને આવી પદ્ધતિઓ અજમાવવાનો સંપૂર્ણ અધિકાર છે. તે તેમની વ્યક્તિગત પસંદગી છે, પરંતુ ભ્રમ ન રાખવો મહત્વપૂર્ણ છે. તે પ્રક્રિયાઓ ખોવાયેલી તંદુરસ્તીને પુનઃસ્થાપિત કરશે નહીં. વધુમાં, પ્લાસ્ટિક ફક્ત પેકેજિંગ અને ઘરગથ્થુ સામાન માટે વપરાતી સામગ્રી નથી. તે આધુનિક ઉદ્યોગ, આરોગ્ય સંભાળ, પરિવહન, ઇલેક્ટ્રોનિક્સ, બાંધકામ અને અવકાશ ટેકનોલોજીનો આધાર છે. તે કોન્ક્રીટ પછી પૃથ્વી પર બીજા ક્રમનું સૌથી સામાન્ય સામગ્રી છે. તેથી તે અત્યંત વ્યાપક છે. મને લાગે છે કે આગળ જતા પ્લાસ્ટિકના મહત્વપૂર્ણ ઉપયોગોને જાળવી રાખવું ખરેખર મહત્વપૂર્ણ બનશે, કારણ કે પ્લાસ્ટિક અહીં દુશ્મન નથી. આ પ્લાસ્ટિકનું ઉત્પાદન ન કરવા અંગેની સંધિ નથી. આ પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવા અંગેની સંધિ છે, પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ કરવા અંગેની નથી. અને પ્લાસ્ટિકમાં સ્પષ્ટ સામાજિક લાભો લાવવાની ક્ષમતા છે. એટલા માટે આજે મુખ્ય ધ્યેય પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ કરવાનો નથી, પરંતુ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સની અસર ઘટાડવાના રસ્તાઓ શોધવાનો છે. ખોટી આશા ઊભી કરવી અત્યંત ખતરનાક છે. તે વાસ્તવિકતાની ગેરસમજ અને મૂળભૂત અજ્ઞાનમાંથી ઉદ્ભવે છે. આપણે યાદ રાખવું જોઈએ કે સૌથી ખતરનાક પ્લાસ્ટિક કણો તે છે જે આપણા કોષોમાં પ્રવેશ કરી શકે તેટલા નાના હોય છે. અને એકવાર સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ આપણા કોષોમાં પ્રવેશ કરે છે, પછી તેને ફિલ્ટર કે દૂર કરી શકાતા નથી. તે શરીરનો ભાગ બની જાય છે અને ધીમે ધીમે આપણને અંદરથી નાશ કરે છે. સૌથી ગંભીર સમસ્યા એ છે કે આ સામગ્રી કેટલી માત્રામાં આપણામાં પ્રવેશ કરે છે તેના પર આપણો કોઈ નિયંત્રણ નથી. નેનોપ્લાસ્ટિક્સ ત્વચામાં પણ પ્રવેશ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે દરિયામાં તરીએ છીએ અથવા તડકામાં સૂઈએ છીએ. અને નેનોપ્લાસ્ટિક્સ વિશે આપણે શું કરી શકીએ, જે શ્વાસમાં લીધા પછી સીધા મગજમાં જાય છે અને ચેતાકોષોનો નાશ કરવાનું શરૂ કરે. નેનોપ્લાસ્ટિક્સ બાયોસ્ફિયર અને માનવતા સહિત તમામ જીવન માટે સૌથી ખતરનાક પદાર્થોમાંનું એક છે. છતાં પ્લાસ્ટિકનો સંપૂર્ણ ત્યાગ કરવો અર્થહીન હશે, કારણ કે આમ કરવાથી વૈશ્વિક સ્તરે ભારે નુકસાન થશે. પ્લાસ્ટિક સહિત કૃત્રિમ પોલિમર દવા અને નેનો ટેકનોલોજીથી લઈને લવચીક